टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, ન્યૂઝ કેપિટલની વિશેષ રજૂઆત ટેરો ટિપ્સ સાથે હું છું કુશાગ્ર. દર્શક મિત્રો, આ વિશેષ કાર્યક્રમ જેની અંદર આવનારો સપ્તાહ કેવો બની રહ્યો છે ટેરો કાર્ડના માધ્યમથી આપણે જાણતા હોઈએ છીએ. કઈ બાબતોમાં ધ્યાન રાખવું પડશે રાશિ પ્રમાણે અને કઈ ટિપ્સ મળી રહી છે તે સમગ્ર બાબતો આપણે જાણવાના છે. અને આપણી સાથે માહિતી આપવા માટે જોડાયા છે ટેરો એક્સપર્ટ મોનાલી છે. મોનાલી, આપનું સ્વાગત છે. થેન્ક યુ કુશાગ્ર. શરૂઆત કરીએ દર વખતની જેમ અને વાત કરીએ સૌ પ્રથમ મેષ રાશિના જાતકો માટેના કેવા યોગ છે તે જાણીએ. ઓકે, સૌથી પહેલાં લઈએ છીએ મેષ રાશિના કાર્ડ્સ. 3 કાર્ડ્સ ફોર મેષ રાશિ અને 1 કાર્ડ ગાઈડન્સ માટે. ખૂબ જ સરસ કાર્ડ્સ આવ્યા છે મેષ રાશિના. ઘણા વખત પછી મેષ રાશિના 90% કાર્ડ સરસ આવે છે. ફર્સ્ટ કાર્ડ છે પેશન્સ, સેકન્ડ કાર્ડ છે શેરિંગ, થર્ડ કાર્ડ છે ટોટાલિટી અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે સાયલેન્સ. પેશન્સના કાર્ડમાં જે ફિમેલ પ્રેગ્નન્સી માટે ઘણા વખતથી ટ્રાય કરી રહી છે એના માટે આ સ્ટ્રોંગ અને પોઝિટિવ કાર્ડ છે. જે લોકોએ પોતાના પૈસા મ્યુચ્યુઅલ ફંડ, એસઆઈપી, શેર માર્કેટ્સમાં યા લાઇનમાં ઇન્વેસ્ટ કર્યા હોય એ લોકોએ ઉતાવળ કરવી નહીં. જે લોકો પોતાનો કોઈ નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો હોય તો એની અંદર પેશન્સ રાખવાની ખાસ જરૂર છે. શેરિંગ, તમે જે બી અર્ન કરો છો એનો સર્ટન પોર્શન તમારે ડેફિનેટલી કોઈ ફિમેલને તમારા ઘરમાં, તમારી માતા, તમારી બહેન, તમારી પત્ની યા તમારા ઘરમાં આસપાસ કોઈ એવી ફિમેલ હોય જે નીડી હોય એને જરૂર આપવો જોઈએ. તમે અગર કોઈ બી ફિમેલને જે જરૂરિયાતવાળા વ્યક્તિઓ હોય એ લોકોને તમે પોતે ગ્રોસરી અથવા તો શાકભાજીનું બી દાન કરી શકો છો, જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે. ટાસ્ક અધૂરો નથી છોડવાનો. જે બી ટાસ્ક હાથમાં લઈને બેઠા છો એ ટાસ્કને તમારે કમ્પ્લીટ કરવાનું છે. કાર્ડ એ શો કરી રહ્યું છે કે કોઈ બી અધૂરો ટાસ્ક અગર છોડશો તો એ તમારી મહેનતનું ફળ આપશે નહીં અને અધવચ્ચે અગર કાર્ય તમે છોડી દીધું તો એ કાલ ઉઠીને તમને ફ્રસ્ટ્રેશન અને ગુસ્સો ક્રિએટ કરશે. કારણ કે તમે જેટલી મહેનત કરી છે આ ટાસ્ક માટે અને તમે આને અધવચ્ચે છોડી દેશો સો એ તમને ધીમે ધીમે એન્ઝાઇટીમાં કન્વર્ટ થશે. સો બેટર છે કે જે બી ટાસ્ક લઈને બેઠા હોય એને કમ્પ્લીટ કરજો. જે કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે સાયલેન્સનું. દેટ મીન્સ કે રાતના મેડિટેશન કરવું તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે. સાથે સાથે મનને શાંત રાખજો. બને ત્યાં સુધી અગર ફૂલ મૂનના દિવસે તમે અગર મૂન ગેઝિંગ કરી શકો એટલે ચંદ્રમાને એકી ટસે જોવાનું રાખજો. આ કરવાથી તમારું મન શાંત થશે અને રાતના વહેલા સૂવાની આદત પાડજો. રાતના સૂતી વખતે યોગ નિદ્રા આ મેડિટેશનને સાંભળતા સાંભળતા બી તમે સૂઈ શકો છો. તો મેષ રાશિના જાતકો માટેનું અનુમાન હતું. આગળ વધતા હવે વાત કરવાના છે વૃષભ રાશિની અને વૃષભ રાશિના જાતકો માટે પણ કેવા યોગ આવનારા સપ્તાહે જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાનું છે, કઈ ટિપ્સ ટેરો કાર્ડના માધ્યમથી મળી રહી છે તે જાણીએ. વૃષભ રાશિના કાર્ડ્સ એટલા બધા સ્ટ્રોંગ અને પાવરફુલ નથી. સો શું ધ્યાન રાખવાનું છે? ફર્સ્ટ કાર્ડ છે થંડરબોલ્ટનું છે, દેટ મીન્સ ઇટ્સ અ ડિઝાસ્ટર. સેકન્ડ કાર્ડ છે ચેન્જ, થર્ડ કાર્ડ છે સપ્રેશન, કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે પ્લેફુલનેસ. દેટ મીન્સ કે મોટા એવા નિર્ણયો લેતી વખત તમારે ખાસ ધ્યાન રાખવાનું છે બને ત્યાં સુધી આ વીકમાં કોઈ મોટા એવા ડિસિઝન્સ નહીં લેતા જે ઇમ્પોર્ટન્ટ હોય. ચેન્જ, દેટ મીન્સ નવા વ્યક્તિ, નવા લોકો, નવું ઘર, નવી જગ્યા, નવા એટમોસ્ફિયરમાં જવાની શક્યતાઓ છે. સપરેશન, કોઈ વ્યક્તિથી, કોઈ સિચ્યુએશનથી યા કોઈ કાર્યથી તમે કંટાળી ગયા હોય, ફ્રસ્ટ્રેટ થઈ ગયા હોય યા તો કોઈ વ્યક્તિ તમારા જીવનથી યા કોઈ વસ્તુ તમારા જીવનથી દૂર થાય. કાર્ડ સલાહ આપી રહ્યું છે કે બી મેચ્યોર અને મેચ્યોરિટી સાથે તમારે ડિસિઝન્સ લેવાના છે. બાળક બુદ્ધિ ઇન ધ સેન્સ પોતે અત્યારે જે સિચ્યુએશનમાં છો એમાં તમારે ખૂબ જ વિચારીને ડિસિઝન લેવાના છે. કોઈ બી નિર્ણય લેતી વખતે પહેલાં 10 વખત વિચારજો, કોઈની સલાહ લેજો અને પછી આગળ વધજો. તો વૃષભ રાશિ બાદ હવે આગળ વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકો માટે પણ કયા કયા યોગ આવનારા સપ્તાહે છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાનું છે તે જાણી લઈએ. 3 કાર્ડ્સ લઈએ છીએ મિથુન રાશિ માટે. ડેફિનેટલી કુશાગ્ર બી વેઇટ કરી રહ્યા છે અને કાર્ડ લઈએ છીએ એક સજેશન. શું આપે છે કાર્ડ સજેશન, શું કરવું જોઈએ? 3 કાર્ડ્સ મિથુન રાશિના. કાર્ડ સજેશન આપી રહ્યું છે એ થોડું ડરાવનું છે બટ ઇટ્સ ઓકે. ફર્સ્ટ કાર્ડ છે એક્સપિરિયન્સ, સેકન્ડ કાર્ડ છે અવેરનેસ, થર્ડ કાર્ડ છે ક્લિંગિંગ ટુ ધ પાસ્ટ. અને ડરાવનું એટલા માટે કીધું કે ઘણી વસ્તુ જ્યારે બી એન્ડ ઉપર આવે ત્યારે આપણે ઘણી વખત ડરી જતા હોઈએ છીએ પણ આપણે એવું નથી વિચારતા કે જ્યારે બી કોઈ વસ્તુનો અંત આવે છે ત્યારે કંઈક નવી વસ્તુની શરૂઆત થાય છે. એટલે ડરવાની જરા બી જરૂર નથી. જ્યારે એન્ડ આવશે ત્યારે નવી વસ્તુની શરૂઆત બી થશે. ફર્સ્ટ કાર્ડ એક્સપિરિયન્સ, સારા અને ખોટા એક્સપિરિયન્સથી તમે કંઈક ને કંઈક શીખીને જશો.
સારા એક્સપિરિયન્સથી ડેફિનેટલી તમને આગળ વધવામાં વધારે પડતો સાહસ તમે ભેગો કરી શકશો, પણ ખરાબ એક્સપિરિયન્સથી તમને હવે એવું ખબર પડશે કે તમારે શું ધ્યાન રાખીને આગળ વધવાનું છે. અવેરનેસનું કાર્ડ છે, પોતાના મનની વાત સાંભળો, પોતે પોતાની અંદર જે એબિલિટી છે, જે ક્રિએટિવિટી છે એને ડેફિનેટલી ફોકસ કરવાનું ટ્રાય કરું. એની અંદર તમે વધારે પડતું ધ્યાન આપો અને તમે એને કઈ રીતે વધારે એન્હાન્સ કરી શકો છો એના પર ધ્યાન રાખજો. ક્લિંગિંગ ટુ ધ પાસ્ટ, ઇમોશનલી જરા બી ઇમ્બેલેન્સ થવાની જરૂર નથી. પાસ્ટમાં થયેલી ભૂલોને વારે ઘડી યાદ નથી કરવાની, અથવા તો પાસ્ટમાં કોઈ વ્યક્તિ સિચ્યુએશન્સ આવીને ગયા હોય તો એને ભૂલી જવાના છે. કાર્ડ સલાહ આપી રહ્યું છે કે એન્ડ આવવાથી બધું સમાપ્ત નથી થતું, કંઈક નવું સ્ટાર્ટ થવાની બી સંભાવના છે. તો વ્યક્તિ સિચ્યુએશન અથવા કંઈક લાઈફમાંથી જાય છે તો ડરવાની જરા બી જરૂર નથી. નવી વસ્તુની શરૂઆત થઈ રહી છે. બિલકુલ, નવી વસ્તુની શરૂઆત, અને સાથે પહેલાં તો ડરાવી દે અને પછી પાછળથી કવર કરી દે. પરંતુ એક વાત છે મોનાલી, જ્યારે આપણે આ રીતે અનેક એવી નિષ્ફળતા જોતા હોઈએ, ફેલિયર જોતા હોઈએ, ત્યારે તેમાંથી કંઈક ને કંઈક શીખવા મળે અને એક બૂસ્ટ કરતા હોય આપણને કે આવનારા દિવસો આપણે કઈ બાબતોમાં ધ્યાન રાખવું પડશે. આવા કેવા અનુભવો થતા હોય અને સાથે કઈ એવી વસ્તુઓ છે કે જે અનેકવાર જે નિષ્ફળતા છે ડિપ્રેશનમાં મૂકી દે, પરંતુ ડિપ્રેશન નહીં, તે આપણને શીખવાડે છે, તે જાણવું પણ જરૂરી હોય. સાચી વાત છે, કારણ કે આપણે ઘણી વખત ડરી જતા હોય છે કે આ વસ્તુ જીવનમાંથી કેમ જતી રહી. કારણ કે આપણે અગર લાસ્ટ યરને યાદ કરીએ તો જે પ્લેન ક્રેશ થયું તો એમાં ઘણા બધા વ્યક્તિઓ પોતાના ફેમિલી મેમ્બર્સને ગુમાવ્યા છે. પણ એમાંથી આગળ વધવું પડે અને તમારે એને ભૂલવું પડે, કારણ કે અગર તમે પાસને લઈને બેસી રહો તો તમે આગળ નથી વધતા. ત્યારે શું સિચ્યુએશન આવે છે, કારણ કે આપણે ઘણી વખત વાત કરી ચૂક્યા છે કે અગર પાણીનો જે નિયમ છે વહેતા રહેવાનું છે, અને પાણી જ્યારે ના વહે અને એક જગ્યાએ સ્ટોપ થઈ જાય તો એમાં ગંધ મારે, સડી જાય, એમાં નીલ પડી જાય, મચ્છર આવે. સો જે ભગવાને સંસારનો નિયમ બનાવ્યો છે જેમાં તમારે આગળ વધતા રહેવાનું છે એ ખાસ જરૂરી છે. હરેક વ્યક્તિએ પોતાના હરેક ડિસિઝનમાં યા તો પોતાના હરેક સિચ્યુએશનમાં ડેફિનેટલી મૂવમેન્ટ કરવી જ પડશે. અગર કોઈ નવીનતા નહીં આવે અથવા તો તમે મૂવમેન્ટ નહીં કરો તો ડેફિનેટલી તમારા માઇન્ડ, તમારા મન અને ચંદ્રમા ઉપર ડેફિનેટલી એની અસર પડતી હોય છે. બિલકુલ, અને સાથે જ હવે આગળ પણ વધીએ અને હવે વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકો માટે પણ કયા કયા યોગ જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાનું છે તે જાણીએ. 3 કાર્ડ્સ લઈએ છે કર્ક રાશિના. એક કાર્ડ લઈએ છે ગાઈડન્સ માટે. ફર્સ્ટ કાર્ડ ઓશો, સેકન્ડ કાર્ડ નો થિંગનેસ, થર્ડ કાર્ડ છે સિગ્નોફેનિયા અને કાર્ડ સલાહ આપી રહ્યું છે શેટ. સો માસ્ટર ઓશોનું જ્યારે બી કાર્ડ આવે, વન ઓફ ધ સ્ટ્રોંગ, વન ઓફ ધ પાવરફુલ કાર્ડ છે. એટલે તમે જે બી સિચ્યુએશનમાં હો, વન ઓફ ધ વર્સ્ટ સિચ્યુએશનમાં હોય, અને જ્યારે બી આ માસ્ટર કાર્ડ આવતું હોય છે ત્યારે તમારી લાઈફમાં 360 ડિગ્રી ચેન્જીસ દેખાતા હોય છે ને, પોઝિટિવ ચેન્જીસ. અચ્છા, ઘણી વખતે પોઝિટિવ ચેન્જ નથી દેખાતા, પણ તમને ઘણી વખતે એવું બી ફીલ થતું હશે કે મારી આટલી બધી ખરાબ સિચ્યુએશનમાં કોઈક એવો પાવર, કોઈક એવી એનર્જી હતી જેણે મને બચાવી લીધી. સો આ એ જ કાર્ડ છે જે તમને હંમેશા ખરાબ સિચ્યુએશનમાંથી બચાવી લે છે. નો થિંગનેસ, જ્યારે તમને રસ્તો નથી મળતો, તમે એકદમ બ્લેન્ક થઈ જાઓ છો અને તમને લાગે છે મારી પાસે કોઈ જ સહારો નથી, ત્યારે નો થિંગનેસનું કાર્ડ કહે છે કે આવી સિચ્યુએશનમાં તમારે ભગવાન પર ભરોસો રાખવો જોઈએ અને એ જે વસ્તુ છે યા તો એ જે નિર્ણય છે, તમારી સિચ્યુએશન છે, તમારે ભગવાનને સોંપી દેવી જોઈએ. સિગ્નોફેનિયાના કાર્ડમાં એવી સિચ્યુએશન બી આવશે જ્યારે તમે પોતાની જાતને એકદમ નેગેટિવ ફીલ કરશો. સો જરા બી ડરવાની જરૂર નથી. સલાહ કાર્ડ આપે છે કે આવા બધા પીરિયડની અંદર તમારે શું ધ્યાન રાખવું જોઈએ. જ્યારે બી તમે નેગેટિવ હોવ છો, જ્યારે બી તમે ડાઉન અને લો ફીલ કરતા હો છો, ત્યારે વ્યક્તિઓએ ડેફિનેટલી દાન પુણ્ય કરવાની જરૂર છે. તમે જોયેલું છે જે વ્યક્તિઓ દાન પુણ્ય કરતા રહે છે એ લોકોની લાઈફમાં પ્રોબ્લેમ્સ તો આવે જ છે, એવું નથી આવતા, પણ એ પ્રોબ્લેમમાંથી બહુ જલ્દી બહાર આવી જતા હોય છે. તો કાર્ડ સલાહ આપે છે કે આ સમયે તમારે ડેફિનેટલી ડોનેશન કરવું જોઈએ, કોઈને હેલ્પ કરવી જોઈએ, અને તમે જે અર્ન કરો છો એનો સર્ટન પોર્શન તમારે લોકોમાં વહેંચવો જોઈએ, જે બી નીડી લોકો છે. તો કર્ક રાશિના જાતકોનું આવનારું સપ્તાહ કેવું રહેવાનું છે તે આપણે જાણી લીધું છે, અને વાત કરવાના છે સિંહ રાશિની. સિંહ રાશિના જાતકો માટે પણ કેવા યોગ આવનારા સપ્તાહે છે તે પણ જાણીએ. મોનાલીજી પણ ખૂબ જ ઉતાવળ કરી રહ્યા છે, ફટાફટ કાર્ડ લઈ અને તેમનું પણ કેવું આવનારું સપ્તાહ રહેશે તે જોઈએ. ઓહ, કાર્ડ ખુલતા ખુશી જોવા મળે. ના, એવું કંઈ જ નથી. હું આ જ સમજાવવા માંગુ છું કે કોઈ કેટલો બી મોટો ટેરો કાર્ડ રીડર હોય, એસ્ટ્રોલોજર હોય, પોતે ભગવાન બી અગર આવી સિચ્યુએશનમાં આવતા હોય છે તો કશું જ નથી કરી શકતા. સો કાર્ડ નેગેટિવ આવ્યા છે. ફર્સ્ટ કાર્ડ છે એ છે આઇસોલેશન, સેકન્ડ કાર્ડ છે ફ્લાવરિંગ, થર્ડ કાર્ડ છે ડેથ, જે હમણાં જ કુશાગ્ર એટલે મિથુન રાશિના કાર્ડ્સમાં આવ્યું હતું, જેને મેં કીધું હતું કે આ કાર્ડમાં અંત દેખાઈ રહ્યો છે. કાર્ડ સલાહ આપી રહ્યું છે, કાર્ડ છે કમ્પ્લીશન. સો જ્યારે બી આઇસોલેશનનું કાર્ડ આવે છે ત્યારે વ્યક્તિ, સિચ્યુએશન યા વર્ક
તમને ના ગમતી વસ્તુઓ થઈ શકે છે, વ્યક્તિ તમને હર્ટ કરી શકે છે, તમારી જોડે ચીટ કરી શકે છે, કે તમારા અંગત વ્યક્તિઓ તમને ડેફિનેટલી એવા કોઈ કાર્ય કરશે જેનાથી તમે દુઃખી થશો અને એ તમારા ઇમોશનને ક્યાંક ને ક્યાંક દુભાવશે. સેકન્ડ કાર્ડ છે ફ્લાવરિંગનું. આવી બધી સિચ્યુએશનમાં તમારું ધ્યાન અગર તમારા કામ પર, પૈસા ઉપર, અથવા તો તમે કઈ રીતે પોતાની જાતને પ્રોગ્રેસિવ મોડમાં લઈ શકો એના માટે અગર ધ્યાન આપશો તો બહુ ખૂબ જ સરસ છે. આવા વ્યક્તિઓએ અત્યારે ડેફિનેટલી શ્રી સુક્તમ એટલે કે લક્ષ્મીજીનો પાઠ કરવો જોઈએ, એમની આરાધના કરવી જોઈએ. આસપાસ જેટલી ફિમેલ છે, જે લોકો ફેમિનાઇન પાવરવાળા લોકો છે, એમની સાથે રહેવું જોઈએ. જે ડેથનું કાર્ડ છે, દેટ ડઝન્ટ મીન કે ડેથ એટલે કોઈ વસ્તુનો અંત આવી જવો. એક્સ્ટ્રીમ નેગેટિવ એનર્જી હોઈ શકે છે, પણ એને બેલેન્સ કરતાં તમને આવડવી જોઈએ. અને આપણે ઘણી વખતે શેર કર્યું છે કે નેગેટિવ એનર્જીને કઈ રીતે બેલેન્સ કરવાનું. ફરીવાર કહું છું, જ્યારે બી નેગેટિવ એનર્જી તમને ફીલ થાય ત્યારે તમારે પોતાની જાતને ફટકડી નાખીને તમે નહીં શકો છો, અને સાથે સાથે તમે કપૂરને બી જોડે રાખી શકો છો આવી સિચ્યુએશનમાંથી પોતાની જાતને પ્રોટેક્ટ કરવા માટે. કાર્ડ સલાહ આપી રહ્યું છે કે ટ્રાવેલિંગ કરશો તો તમારા માટે ખૂબ જ સરસ છે. અગર પોસિબલ હોય તો ડેફિનેટલી ટ્રાવેલિંગ કરજો. વિઝા માટે બેસ્ટ છે, અને જે લોકો ઇમ્પોર્ટ એક્સપોર્ટનું કામ કરે છે, બહારની કન્ટ્રી સાથે જોડાયા છે, એ લોકો માટે આ કાર્ડ સૌથી બેસ્ટ છે. બિલકુલ, સિંહ રાશિના જાતકો માટેનું અનુમાન હતું. અને સાથે સાથે આગળ વધતા હવે વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકો માટે પણ કેવા યોગ છે આવનારા સપ્તાહ માટે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાનું છે, કઈ ટિપ્સ આપને મળી રહી છે, તે વિગતો મેળવીએ મોનાલીજી પાસે. ઓકે, કન્યા રાશિના કાર્ડ્સ નથી સ્ટ્રોંગ આવે. ફર્સ્ટ કાર્ડ છે એક્સપિરિયન્સ, સેકન્ડ કાર્ડ છે મોમેન્ટ ટુ મોમેન્ટ, થર્ડ કાર્ડ છે કમ્પેરિઝન, અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે એક્ઝોસ્ટેડ. સારા ખોટા એક્સપિરિયન્સ થાય જેનાથી ડેફિનેટલી તમે કંઈક ને કંઈક શીખીને જાઓ છો. સેકન્ડ કાર્ડ જે કહી રહ્યું છે એ કાર્ડમાં તમારે ફાઇનાન્શિયલ ડીલ કરતી વખતે ખાસ ધ્યાન રાખવાનું છે. આ સમયે તમારે કોઈને પૈસા ઉધાર નથી આપવાના, અને બને ત્યાં સુધી અગર ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન તમે કરતા હો તો અગર આ વીક માટે અવોઇડ કરી શકો તો ખૂબ જ સારું છે. અગર નથી કરી શકતા તો ધ્યાનથી કરવાની ખાસ જરૂર છે. વ્યક્તિ જોડે ડીલ કરતી વખતે, પૈસા આપતી વખતે, કોઈ બી બોન્ડ સાઇન કરતી વખતે 10 વખત રીડ કરી અને વિચારીને આગળ વધજો. લાસ્ટ જે કાર્ડ છે કમ્પેરિઝનનું કાર્ડ છે, તો પ્લીઝ અગર તમે એવી સિચ્યુએશનમાં હો જ્યાં તમે કમ્પેરિઝન કરતા હોય તો આવી સિચ્યુએશનથી દૂર રહેજો. એક્ઝોસ્ટેડ ફીલ કરી શકો છો, એટલે શરીરથી, તમારા ઇમોશનથી, તમારી જે દિનચર્યા છે એનાથી તમે કદાચ કંટાળી ગયા હોય તો બેસ્ટ વસ્તુ છે આને બેલેન્સ કરવા માટે. જ્યારે બી એક્સરસાઇઝ કરો છો, તમે તમારા બોડીમાંથી ફાયર એલિમેન્ટને જ્યારે બી બેલેન્સ કરો છો ત્યારે તમે પોતાની જાતને રિલેક્સ અને બેટર ફીલ કરો છો. અને રસ્તા ઉપર કચરો અચૂક નહીં ફેંકતા. અગર મંગળ ગ્રહ તમારા થકી ખરાબ થયો તો પ્રોબ્લેમ થશે. બિલકુલ. અને સાથે જ આ તરફ આપણે કન્યાની સાથે પ્રથમ 6 રાશિના જાતકો માટેનું અનુમાન પણ જાણી લીધું છે કે આવનારો સપ્તાહ કેવો બની રહ્યો છે. અને હવે વાત કરીશું તુલા રાશિની. મોનાલીજી આપણી સાથે જોડાયા છે. મોનાલીજી, આગળ વધતા તુલા રાશિના જાતકો માટે પણ આવનારો સપ્તાહ કેવો બની રહ્યો છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવું પડશે તે જણાવશો. ખૂબ જ સરસ કાર્ડ આવે છે તુલા રાશિના. ફર્સ્ટ કાર્ડ છે ઇન્ટેન્સિટી, સેકન્ડ કાર્ડ છે અબન્ડન્સ, થર્ડ કાર્ડ છે લવર્સ, અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે સોરો. ફર્સ્ટ કાર્ડ છે ઇન્ટેન્સિટી. દેટ મીન્સ કે તમારી ધગસ અને કામ કરવાની સ્પીડ ઓછી ના થવી જોઈએ. ગુસ્સાને બેલેન્સ રાખજો. આ એનર્જીને અગર તમે સારી રીતે બેલેન્સ કરી શકતા હોય તો બેસ્ટ છે કે તમે એક્સરસાઇઝ કરો અને જરા બી લેઝીનેસ ના રાખો. અબન્ડન્સનું કાર્ડ છે, પૈસા કમાવા માટેનું આ બેસ્ટ ટાઈમ છે. સાથે સાથે વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરજો. જ્યારે બી તમે પૈસા અર્ન કરો છો ત્યારે અભિમાન ના આવે એનું ખાસ ધ્યાન રાખજો. લવર્સનું કાર્ડ છે, જે લોકો સિંગલ છે એમની લાઈફમાં કોઈ વ્યક્તિ આવે, અને જે લોકો પોતાની કોઈ પર્ટિક્યુલર વસ્તુને પ્રેમ કરે છે, કોઈ વ્યક્તિને પ્રેમ કરે છે, યા તો પોતાના પ્રોફેશનને પ્રેમ કરે છે, ત્યારે એ પોતાની જાતને વધારે સ્ટ્રોંગ અને પાવરફુલ ફીલ કરતા હોય છે. ઇન ધ સેન્સ કે જે સિચ્યુએશન, જે વ્યક્તિ, જે લોકો જેનાથી તમે કમ્ફર્ટેબલ ફીલ કરો છો એવા વ્યક્તિ આસપાસ આવી જાય, એવી સિચ્યુએશન, એવી વસ્તુઓ આવી જાય તો તમે તમારી જાતને લકી ગણતા હો છો. તો અત્યારે આ વીક માટે ડેફિનેટલી તમને એવા વ્યક્તિ, એવી સિચ્યુએશન અને એવા વર્ક સાથે તમે જોડાશો જેનાથી તમે ખુશ રહેશો. કાર્ડ સલાહ આપી રહે છે કે આ વખતે આ બધી સિચ્યુએશન જે સારી છે તો એના પર ફોકસ કરજો. અગર આસપાસ કોઈ એવા ઇન્સિડન્ટ્સ થાય જેનાથી તમે દુઃખી થાવ તો એમાં ફોકસ કરવાની જરૂર નથી. ઇન ધ સેન્સ અત્યારે તમારા કાર્ડ સ્ટ્રોંગ અને પોઝિટિવ છે. તો અગર જીવનમાં કોઈ એવી તકલીફ આવે, જેવું તમારા મનને ગમતું હોય એવું ના થાય તો દુઃખી થવાની જરૂર નથી. બિલકુલ. તો તુલા રાશિના જાતકો માટેનું અનુમાન હતું. તુલા બાદ હવે આગળ વધતા વાત વૃશ્ચિક રાશિની કરીએ. અને વૃશ્ચિક રાશિના જાતકો માટે પણ કેવા કેવા યોગ છે આવનારા સપ્તાહે જોવા મળી રહ્યા છે તે બાબતે જાણીશું.
ફર્સ્ટ કાર્ડ છે ફાઇટિંગ, સેકન્ડ કાર્ડ છે કોમ્પ્રોમાઇઝ, થર્ડ કાર્ડ છે બ્રેક થ્રુ અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે ચેન્જ. ફાઇટિંગમાં હંમેશા પોતાના રાઇટ અને બીજા માટે બી ઊભા રહેજો. ખોટી વસ્તુમાં સાથ નહીં આપતા. અગર ખોટી જગ્યાએ સાથ આપ્યો તો પ્રોબ્લેમ થશે, કારણ કે શનિદેવ જે છે એ લોકોને પસંદ નથી કે તમે ખોટી વસ્તુમાં સાથ આપો. તો પોતાના માટે બી સ્ટેન્ડ લેજો અને સાથે સાથે અગર આસપાસ કોઈ ખોટી વસ્તુ ખોટા વ્યક્તિઓ સાથે થઈ રહી હોય તો એમાં તમારે ડેફિનેટલી બોલવાની જરૂર છે. કોમ્પ્રોમાઇઝનું કાર્ડ છે. ફિનાન્શિયલી કોમ્પ્રોમાઇઝ ફીલ થાય, એવું થાય કે જેટલો તમને પૈસો જોઈએ છે, તમે જે વિશ કરો છો એટલો તમારી આસપાસ અત્યારે અવેલેબલ નથી. બ્રેક થ્રુમાં ડેફિનેટલી તમારે થોડી મહેનત વધારે કરવી પડશે. આગળ વધવા માટે તમારા આર્ટ્સ યા તો તમારી જે ક્રિએટિવિટી છે એમાં ચેન્જીસ લાવવા પડશે. કાર્ડ સલાહ આપી રહ્યું છે કે નવા વ્યક્તિ, નવા લોકો અને નવી સિચ્યુએશન તમારી લાઈફમાં આવે. ડેફિનેટલી નવું ઘર અને નવી જોબના બી ચાન્સીસ છે. તો વૃશ્ચિક રાશિના જાતકો માટેનું અનુમાન હતું. કઈ બાબતોમાં ધ્યાન રાખવાનું છે, કેવું સપ્તાહ છે આવનારું, આપને કયા યોગો લઈને આવી રહ્યું છે તે જાણી લીધું છે. આગળ હવે વધીશું અને હવે વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકો માટે પણ આવનારા સપ્તાહના કેવા યોગો જોવા મળી રહ્યા છે, કઈ વિશેષ બાબતોની અંદર ધ્યાન રાખવાનું છે તે જાણીએ. ઓકે, સો ધન રાશિના વ્યક્તિએ ડેફિનેટલી ધ્યાન રાખવાની ખૂબ જ જરૂર છે, કારણ કે એમના ત્રણ કાર્ડ્સ નેગેટિવ આવે છે. ફર્સ્ટ કાર્ડ છે રીબર્થ, સેકન્ડ કાર્ડ છે ફાઇટિંગ, થર્ડ કાર્ડ છે સેડનેસ અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે ટ્રસ્ટ. રીબર્થ, ફાઇટિંગ અને સેડનેસ આ ત્રણ કાર્ડ એર એલિમેન્ટના છે. દેટ મીન્સ કે તમારું ક્યાંય ને ક્યાંય બોડીમાં વોટર એલિમેન્ટ અને બીજા બધા તત્વો ઇમ્બેલેન્સ થયેલા છે. સૌથી પહેલાં પુષ્કળ પાણી પીવાનું સ્ટાર્ટ કરો, ચાંદીના વાસણ, ચાંદીની વસ્તુઓ યુઝ કરવાનું સ્ટાર્ટ કરો. રાતના તમારી ઊંઘ પૂરતી થવી જોઈએ અને તમારા માતા સાથેના રિલેશન તમારે બેટર કરવાની જરૂર છે. નેગેટિવિટી બોડીની અંદર એક્સ્ટ્રીમ લેવલ પર થઈ ગઈ છે તો બજરંગ બાણ જોડે રાખજો, હનુમાન ચાલીસા કરજો, સુંદરકાંડનો પાઠ કરજો. પોતે પોતાના માટે સાથે સાથે જે આસપાસ ખોટું થઈ રહ્યું છે એમાં તમારે સ્ટેન્ડ લેવાની જરૂર છે, બોલવાની જરૂર છે. અને જે તમારી લાઈફમાં સિચ્યુએશન છે જેના લીધે તમે દુઃખી છો એમાં તમારે ટ્રસ્ટ રાખવાનો છે, કારણ કે તમારું જે કાર્ડ છે એ સલાહ આપી રહ્યું છે કે ગમે તેવી સિચ્યુએશન આવે એમાં તમારે ટ્રસ્ટ રાખવાનું છે કે થિંગ્સ વિલ બી ફાઇન. તમને જે જોઈએ છે, જે પ્રમાણે જોઈએ છે એવી વસ્તુઓ ચેન્જ થશે. પોઝિટિવલી તમારી લાઈફમાં ચેન્જીસ આવશે અને ટ્રસ્ટ અને ફેથ સાથે આગળ વધવાનું છે. પણ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એર એલિમેન્ટને બેલેન્સ કરવાનું. જે લોકો સ્મોક કરે છે ડેફિનેટલી એમના આ હેબિટના લીધે એમને હેડેક થવાના ચાન્સીસ છે અને એનાથી તમારી હેલ્થ ખરાબ થઈ શકે છે. એટલે જે લોકો સ્મોક કરે છે એ લોકોએ ખાસ ધ્યાન રાખવાનું છે કે પાણી પૂરતા પ્રમાણમાં પીવું. બિલકુલ, ધન રાશિના જાતકો માટેનું અનુમાન હતું અને આગળ વધીશું અને હવે વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકો માટેના પણ કયા યોગ છે, કઈ ટેરો ટિપ્સ મળી રહી છે આવનારા સપ્તાહ માટેની તે પણ જાણીએ. આવો જોઈએ મકર રાશિના કાર્ડ શું કહી રહ્યા છે. મકર રાશિના કાર્ડ સ્ટ્રોંગ અને પાવરફુલ છે. ફર્સ્ટ કાર્ડ છે ધ રિબેલ, સેકન્ડ કાર્ડ છે સક્સેસ, થર્ડ કાર્ડ છે કમ્પેરિઝન અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે પ્લેફુલનેસ. રિબેલવાળા વ્યક્તિઓ જાત મહેનતે આગળ આવે છે, કોઈના પર ડિપેન્ડ નથી થતા અને કોઈનો સહારો નથી લેતા. ઘણી વખતે આના લીધે અભિમાન બી આવી જતું હોય છે, પણ એ લોકો એકદમ સ્ટ્રોંગ અને ખડતલ લોકો હોય છે, એટલે ક્યાંય બી પાછા ના પડે આવા લોકો. પણ ધ્યાન શું રાખવાનું છે, સક્સેસનું કાર્ડ છે જે બતાવી રહ્યું છે કે પોતાના લાઈફમાં જે બી સક્સેસ અને જે બી ગ્રોથ આવે છે એ તમારે કોઈની જોડે શેર નથી કરવાનું, સોશિયલ મીડિયા પર નથી મૂકવાનું અને સાથે સાથે એને પચાવતા તમને આવડવું જોઈએ. જે સ્પીડમાં આગળ વધી રહ્યા છો એ સ્પીડને તમારે જાળવવાની છે. કમ્પેરિઝન નથી કરવાનું અને બાળક બુદ્ધિ નથી રાખવાની, કારણ કે ઇનમેચ્યોરિટી તમને ક્યાંક ને ક્યાંક બે ડગલા પાછળ ના ધકેલી દે, એનું ખાસ ધ્યાન રાખજો. તો મકર રાશિના જાતકો માટેનું અનુમાન હતું અને હવે આગળ વધતા વાત કરવાના છે કુંભ રાશિની. કુંભ રાશિના જાતકો માટેના પણ કયા યોગો જોવા મળી રહ્યા છે, કઈ બાબતોમાં ધ્યાન રાખવાનું છે તે જાણીએ. 3 કાર્ડ લઈએ છે કુંભ રાશિના અને એક કાર્ડ છે કુંભ રાશિના ગાઈડન્સ માટે. આ વખતે મોસ્ટલી કાર્ડ જે રિપીટ થયું છે કાર્ડ છે ફાઇટિંગ. ફર્સ્ટ કાર્ડ છે હેંગ્ડ મેન, સેકન્ડ કાર્ડ છે ફાઇટિંગ જે ઘણી વખત આ વખતે રિપીટ થયું છે, થર્ડ કાર્ડ છે ધ સન જેને કહેવાય છે ઇનોસન્સ અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે પાસ્ટ લાઈફ. કોઈ બી સિચ્યુએશન એવી આવે જેમાં તમે ભરાઈ જાઓ, ઇન ધ સેન્સ તમને ખબર ના પડે કે તમારે એમાંથી બહાર નીકળવું કે એમાં ને એમાં રહેવું. સિચ્યુએશન એવી હોય કે જ્યાં આગળ તમે ના જીવી શકો ના તમે મરી શકો, ઇન ધ સેન્સ તમે ત્યાંથી નીકળી બી ના શકો અને ત્યાં રહી બી ના શકો. આવી સિચ્યુએશન આવી શકે એવી છે. ફાઇટિંગ તમારે બી પોતાના માટે અને બીજા માટે બી સ્ટેન્ડ લેવાનું છે.
ઘણી વખત આપણે આપણા માટે સ્ટેન્ડ નથી લેતા, નથી બોલતા, એના લીધે ઘણી વખત આપણને પાછળથી પસ્તાવો થતો હોય છે. આ વસ્તુ ના થાય એનું ખાસ ધ્યાન રાખજો. સન, આ વખતે તમારે શું કરવાનું છે? બાળકો સાથે ટાઈમ સ્પેન્ડ કરવાનું છે. અગર તમારી લાઈફમાં તમને કન્ફ્યુઝન થાય અથવા તમને એવું લાગે કે તમારે કોઈની સલાહની જરૂર છે તો મેલ વ્યક્તિ, અને અગર ફિમેલ હોય તો ડેફિનેટલી પોતાના ઘરમાં પોતાના ફાધર હોય, ગ્રાન્ડફાધર હોય, યા તો કોઈ સસરા હોય, યા તો એવી વ્યક્તિ જે એક્સપિરિયન્સ હોય અને મોટા હોય એમની સલાહ લે. આસપાસ અગર બાળકો હશે તો એનર્જી ચેન્જ થઈ જશે. કાર્ડ સલાહ આપી રહ્યું છે કે અગર બાધાઓ રાખી છે અને ઘણા વખતથી તમે એને પૂરી નથી કરી તો બાધાઓ પૂરી કરવાની ખાસ જરૂર છે. બિલકુલ. અને સાથે જ ઘણીવાર આવી સિચ્યુએશન મારી સાથે થાય કે હું ગમે ત્યારે ભરાઈ જાઉં, હું કોઈ પણ કામમાં વચ્ચે ભરાઈ જાઉં, હું 3-4 વસ્તુથી ગૂંચવાઈ જાઉં. એટલે કે મારી વાત નહીં કરતો, ઘણા લોકો એવા હશે કે જે લોકો ફસાઈ જતા હશે અને એક રસ્તો ના મળતો હોય, પરંતુ એ રસ્તો શોધવા માટે એવી કોઈ સાઇન્સ આપણને મળતી હોય, એવા કોઈ સિગ્નલ્સ મળતા હોય કે ના આ કરવું પડશે, તેનામાં ફાયદો થશે. સો જ્યારે બી તમને એવું લાગે કે તમે ક્યાંય અટવાઈ ગયા છો અને તમને આમાંથી બહાર નીકળવાનો રસ્તો નથી મળતો, સો એના માટે ડેફિનેટલી તમને સંકટમાંથી બહાર કાઢવાવાળો એક જ વ્યક્તિ છે, એ છે હનુમાનજી. સંકટ મોચન. એટલા માટે હંમેશા જે વ્યક્તિને ક્યારે બી કોઈ રસ્તો નથી મળતો, જે લોકો હંમેશા ગૂંચવાઈ જાય છે, એ લોકોએ ડેફિનેટલી પોતે બજરંગ બાણ કરવાથી આ બધી મુશ્કેલીઓમાંથી બહાર આવી શકે છે. તો બજરંગ બાણ એટલું બધું પાવરફુલ છે. સાથે સાથે સુંદરકાંડ પાસે બી એટલો જ પાવર છે, પણ હરેક વ્યક્તિ પાસે એટલો ટાઈમ નથી, કારણ કે સુંદરકાંડ ખાસો લાંબો છે. અગર તમે એને શાંતિથી કરો તો 1.5 કલાક થાય છે, અને જે લોકો વ્યક્તિ ફાસ્ટ કરે તો કલાકની અંદર બતાવે છે. પણ બજરંગ બાણ એવી વસ્તુ છે જેને તમે સાથે બી રાખી શકો છો, સાથે સાથે કરી બી શકો છો. સો યસ, એવી સિચ્યુએશનમાં જ્યારે ભરાઈ જાઓ, તમને એવું લાગે કે મારી પાસે કોઈ રસ્તો નથી, ત્યારે તમે બજરંગ બાણનો સહારો લઈ શકો છો. બિંદાસ રીતે હવે ભરાઈ જવાનું. એટલે કે બજરંગ બાણના આ પાઠ આપણને તમામ સંકટોમાંથી એક રસ્તો બતાવશે અને કેવી રીતે તેમાંથી બહાર નીકળવું તે કલ્યાણકારી એમાં સાબિત થતું હશે. આગળ વધતા હવે રાશિ ચક્રની અંતિમ રાશિ મીન રાશિની વાત કરીએ. મીન રાશિના જાતકો માટે કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જાણીએ. ઓકે, મીન રાશિના બી કાર્ડ એટલા બધા સ્ટ્રોંગ નથી. ફર્સ્ટ કાર્ડ છે સિગ્નોફેનિયા, સેકન્ડ કાર્ડ છે અન્ડરસ્ટેન્ડિંગ, થર્ડ કાર્ડ છે સ્ટ્રેસ, અને કાર્ડ સલાહ આપી રહ્યું છે કાર્ડ છે લેટ ગો. સિગ્નોફેનિયા, યસ, એવા સિચ્યુએશનમાં આવો જ્યાં તમને એવું લાગે આસપાસ હરેક વ્યક્તિ નેગેટિવ છે, કોઈ સપોર્ટ નથી કરી રહ્યું, યા તો તમારું મન, તમારો સ્વભાવ યા તમારા વિચારો જ એવા હોય જેમાં તમને એવું ફીલ થાય કે સમથિંગ ઇઝ ગોઈંગ રોંગ. અન્ડરસ્ટેન્ડિંગ ઇશ્યુઝ આવી જાય. તમે કદાચ કોઈકને ટ્રાય કરો સમજવાનો તો ત્યારે એ વ્યક્તિ તમને ના સમજે, અને તમે જ્યારે સમજતા હોય ત્યારે એ વ્યક્તિ તમને સપોર્ટ ના કરે. તમે બી ઘણી વખત કોઈને સમજવાનો ટ્રાય નથી કરતા, તો એને બી તમારે વિચારવાની જરૂર છે કે તમે બી એવી સિચ્યુએશનમાં ભરાઈ જાઓ છો જ્યાં આગળ તમે લોકોને સપોર્ટ નથી કરી રહ્યા. સ્ટ્રેસ, આસપાસનું એન્વાયરમેન્ટ, તમારા જે અંગત વ્યક્તિઓ છે એ જ તમને હેરાન કરે, એ જ તમારા વેલવિશર ના હોય. સાથે સાથે તમારા ડોક્યુમેન્ટ્સ અને તમારી જ્વેલરી અને પૈસાનું ખાસ ધ્યાન રાખજો. ડરવાની કોઈ જરૂર નથી. સિચ્યુએશન સિમિલર હંમેશા હોય એવું જરૂરી નથી, અને કાર્ડ્સ તમને એક સાવચેતી આપે છે, ડરાવતા નથી. કાર્ડ સલાહ આપી રહ્યું છે કે લેટ ગો કરજો, વોટર એલિમેન્ટને બેલેન્સ કરીને રાખજો, અને ઘરની અંદર અગર તમારા ઘરમાં પાણીનું લીકેજ હોય તો પહેલાં એને ડેફિનેટલી રિપેર કરાવજો એઝ સુન એઝ પોસિબલ. બિલકુલ. આ હતા તમામ 12 રાશિના જાતકો માટેનું આવનારું સપ્તાહ કેવું બની રહ્યું છે તેના અનુમાન. શું ટિપ્સ મળી રહી છે તે પણ આપણે જાણી લીધી, અને આ તમામ જે માહિતી મોનાલીજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો હાલ ટેરો ટિપ્સને આ વિશેષ રજૂઆતની અંદર અત્યારે બસ આટલું જ. વધુ મહત્ત્વના સમાચાર અપડેટ માટે ન્યૂઝ કેપિટલના આપ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ફોલો કરી શકો છો. મને આપશો રજા. નમસ્કાર.